નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં અંગ્રેજી વિષયમાં યુનિટ 1 ચીતાસ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ જોવાનું છે. એક સારી એવી સ્ટોરી છે. સાથે સાથે આ યુનિટના અંતે આપણને ચિત્તા વિશેની ઘણી રસપ્રદ માહિતી પણ આપેલી છે. હું લાલચંદ સદનાણી આજના આ ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ છે વિગતવાર જોઈએ. Long ago, a Zulu hunter was sitting under a tree. એટલે કે ઘણા વર્ષો પહેલા એક ઝુલુ શિકારી એક વૃક્ષની નીચે બેઠેલો હતો. આ ઝુલુ એ શિકારી પ્રજાતિનું નામ છે. આપણે કેમ માણસોમાં કે પટેલ, વાણિયા, લુવાણા એવી જે રીતના અટક હોય છે, જે જ્ઞાતિ હોય છે, એ રીતના શિકારીમાં ઝુલુ એની જ્ઞાતિ છે. એક શિકારી છે, એક ઝુલુ શિકારી છે, તે એક વૃક્ષની નીચે બેઠેલો હતો. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ એડી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન meadows. તેણે લીલા મુલાયમ ઘાસના મેદાનમાં હરણના એક ટોળાને ચરતું જોયું. He said to himself. તેણે પોતાની જાતને કીધું, These deer are really wonderful, but I have to run a lot to catch one of them. તેણે પોતાની જાતને કીધું, અહીંયા હિમસેલ્ફ એટલે પોતાની જાતને. શું કીધું? These deers are really wonderful. આ હરણ ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. પણ તેમાંથી એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? એકને પકડવા માટેનો કોઈ આસાન રસ્તો ન હોઈ શકે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેણે જોયું એક માદા ચિત્તા છે, તે આ ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકી રહી છે. ક્રોલિંગ એટલે સરકવું, અને સાયલેન્ટલી એટલે ચૂપચાપ, સડનલી એટલે અચાનક. Then she leaped and caught a deer. અને ત્યાર પછી તેણીએ એક કૂદકો માર્યો અને એક હરણ છે તે પકડી લીધું. એટલે આ બધી જે ક્રિયા છે તે શિકારી જોઈ રહ્યો છે કે એક માદા ચિત્તા છે ત્યાં ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકી રહી છે. ત્યારબાદ તેણે અચાનક એક કૂદકો માર્યો અને એક હરણ છે તે પકડી લીધું. After some time, two young cubs came out of the bush. થોડા સમય પછી તેના બે નાના બચ્ચા છે તે ઝાડી ઝાંખરામાંથી બહાર આવ્યા. આ બુશ એટલે ઝાડી ઝાંખરા. They all enjoyed their meal. ને તેઓ બધાએ તેનું ભોજન છે તે માણ્યું. કબ્સ એટલે બચ્ચા. બે નાના બચ્ચા છે ઝાડી ઝાંખરામાં હતા, ત્યાંથી બહાર આવ્યા અને તેઓ બધાએ ભેગા થઈને તેમનું ભોજન માણ્યું. માતાએ શિકાર કર્યો અને માતાની સાથે સાથે બચ્ચાઓએ પણ ભોજન લીધું. એડીઝ આઈસ બ્રાઇટન. આ જોઈને એડીની આંખો ચમકી ગઈ. બ્રાઇટન એટલે ચમકવું. દે સ્પાર્કલ વિથ એન આઈડિયા. તેની આંખોમાં એક વિચાર ઝબૂક્યો. સ્પાર્કલ એટલે ઝબૂકવું. એટલે કે આ જે ક્રિયા જોઈ એનાથી એડીને એક વિચાર આવ્યો, એની આંખો ચમકી ગઈ. હી એનવીડ ધ કબ્સ. તેને બચ્ચાઓની ઈર્ષા થવા લાગી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. શું હું આ બચ્ચાઓ જેવો, આ સુંદર બચ્ચાઓ જેવો નસીબદાર બની શકું? They got their food without any effort.
તેઓએ કોઈપણ પ્રયત્ન વગર તેમનો ખોરાક મેળવી લીધો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? શું મારી પાસે તેમની માતા જેવો શિકારી હોઈ શકે ખરો? હી થોટ, તેણે આવું વિચાર્યું. જો હવે આ જે ક્રિયા બની કે માતાએ શિકાર કર્યો અને બચ્ચાએ એટલે કે ભોજન મેળવી લીધું, તો આ જોઈને એડીને બચ્ચાઓની ઈર્ષા થાય છે કે બચ્ચાઓને બેઠે બેઠા મળી ગયું. તો એના મનમાં વિચાર આવે છે કે મારી પાસે પણ એવો શિકારી હોઈ શકે ખરો કે જેથી હું પણ બેઠા બેઠા ખાઉં, કોઈ પણ પ્રયત્ન વગર મને પણ મારો ખોરાક મળી જાય. આવું તે વિચારે છે. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે નક્કી કર્યું કે તે એક નાના બચ્ચાને પકડી લેશે અને તેને શિકાર કરવાની તાલીમ આપશે. કે જો આ ચિત્તાના બચ્ચા છે, મારે એકને પકડી લેશે અને ત્યાર પછી તેને જ શિકાર કરવાની તાલીમ આપશે. ટ્રેન એટલે તાલીમ આપવી, ડિસાઇડ એટલે કે નક્કી કરવું. ધેન આઈ શેલ ઓનલી સે, ત્યાર પછી હું માત્ર એટલું જ કહીશ. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. હે મારા વાલા, જા અને મારા માટે એક હરણ મારી લાવો. હવે જો આ વાક્યમાં તમને 2 ડિયર આપેલા છે. એકનો સ્પેલિંગ છે DEAR, ડિયર, એટલે આ થાય વહાલું. અને બીજો શબ્દ આપેલો છે DEER, ડિયર, એનો અર્થ થાય છે હરણ. આ શબ્દભેદ આપણને ખ્યાલ હોવો જોઈએ. હા, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને ત્યાર પછી તો મારું જીવન છે તે ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તે પોતાના આ વિચારથી ખૂબ જ ખુશ હતો. બેઠા બેઠા વિચાર કર્યો તે મનમાં ને મનમાં ખુશ થતો હતો કે મને કેટલો સારો વિચાર આવી ગયો છે. ત્યાર પછી હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તેણે નક્કી કર્યું કે તે બચ્ચાઓનો પીછો કરશે અને એકને ચોરી લેશે. ફોલો એટલે પીછો કરવો અને સ્ટીલ એટલે ચોરવું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચીતા નેવર એટેક્સ અ મેન. એડીને અનુભવથી ખબર છે કે ચીતો ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. જો આ વાત બહુ જાણવા જેવી છે કે ચીતો છે ક્યારે માણસ પર હુમલો કરતો નથી. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. એડીને અનુભવથી ખબર છે કે ચીતો છે તે માણસ પર ક્યારેય હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ વન કપ. તેથી એક બચ્ચું ચોરવું ને એ સલામત વાત હતી. સેફ એટલે કે સલામત, સ્ટીલ એટલે કે ચોરવું. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટિલ ઇવનિંગ. તેણે સાંજ સુધી આ ચીતાના પરિવારનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચીતા હિડ હર કબ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સૂર્યાસ્ત સમયે માતા છે તેના બચ્ચાને જાડી ઝાંખરામાં છુપાવી દે છે અને ઝરણા તરફ ચાલતી થઈ જાય છે, ઝરણા તરફ જતી રહે છે. સ્ટ્રીમ એટલે ઝરણું અને હિડ એટલે છુપાવ્યા. ગાઢ જાડી ઝાંખરામાં આ માતા છે તેના બચ્ચાને છુપાવી દે છે અને ઝરણા તરફ જતી રહે છે. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. ઝડપથી જ શિકારી છે એ પોતાની જાળી અને ભાલો લઈને આગળ વધે છે ને જાડી ઝાંખરામાં દોડી આવે છે. હી સો 2 ટાઇની કપ્સ. તેણે 2 નાના બચ્ચા જોયા. ટાઇની એટલે નાના. They looked at him with their bright eyes. તેઓએ તેમની સામે તેમની તેજસ્વી આંખોથી જોયો. એટલે કે નાના બચ્ચા છે
અંધારામાં એની આંખો ચમકતી હોય તો તેમની આંખોથી, ચમકતી આંખોથી બચ્ચા છે આ શિકારીને જોવે છે. દે વર ટુ યંગ ટુ રન અવે. તેઓ એટલા નાના હતા કે ભાગી શક્યા નહીં. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વર કોટ. એડીએ તેમના પર જાળી ફેંકી અને બચ્ચા છે તે પકડાઈ ગયા. He needed only one cup, but he thought, it is always better to have two slaves instead of one. તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું, it is always better to have two slaves instead of one. તેણે વિચાર્યું કે એકને બદલે બે ગુલામ હોય તો હંમેશને માટે સારું રહેશે. પહેલાં એક બચ્ચું ચોરવાનો વિચાર હતો, પણ હવે બંને બચ્ચા પકડાઈ ગયા છે એટલે વિચાર આવે છે કે એકને બદલે બે ગુલામ હોય તો વધુ મજા આવશે, વધુ સારું રહેશે. સ્લેવ્સ એટલે ગુલામ, અને ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે. એકને બદલે બે ગુલામ હોય તો વધુ સારું કહેવાય. He dragged them with him and hid them under a big basket. તે તેમને ઢસડીને તેની સાથે લઈ ગયો અને એક મોટી ટોપલીની નીચે તેમને છુપાવી દીધા. બંને બચ્ચા છે જાળીમાં પકડાઈ ગયા, તેમને ઢસડીને તે લઈ જાય છે અને એક મોટી ટોપલી છે તેની નીચે તેને છુપાવી દે છે. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. જે માતા ચિત્તા છે એ થોડીવાર પછી પરત ફરે છે. રિટર્ન એટલે પરત ફરવું, અને આફ્ટર અ વાઇલ એટલે થોડીવાર પછી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેણીને તેના બચ્ચા મળ્યા નહીં. ફાઇન્ડ એટલે મળવું. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણીએ આસપાસ બધે જોઈ લીધું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. સૌથી પહેલાં તો તેણી ગુસ્સે થઈ અને ગાંડાની જેમ કૂદવા લાગી. અહીંયા વાઇલ્ડલી એટલે ગાંડાની જેમ. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તેણીએ આજુબાજુ બધે જ સૂંઘી લીધું. સ્નીફ એટલે સૂંઘવું. બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ દુઃખ એ વાતનું છે કે તેણીને તેના બચ્ચા મળ્યા નહીં. તેણી તેના બચ્ચાઓને શોધી શકી નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને અંતે તેણી ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. સેડ એટલે કે ઉદાસ. She cried and cried for the whole night till the next evening. તેણી આખી રાત રડી અને બીજા દિવસની સાંજ સુધી રડી. She cried and cried until her tears made dark stains down her cheeks. તેણી રડતી રહી અને એટલી બધી રડી કે તેના આંસુઓથી તેના ગાલ પર કાળા ડાઘા થઈ ગયા. સ્ટેન્સ એટલે ડાઘા. શી વોઝ સ્ટીલ વીપિંગ. તેણી હજુ સુધી રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાત્રે આ માતા ચિત્તા એટલું જોરથી રડી કે બાજુના ગામમાં રહેતા એક બુદ્ધિશાળી માણસ દ્વારા તેને સાંભળવામાં આવી. એટલે કે આ માતા ચિત્તા છે એટલું જોરથી રડી કે બાજુના ગામમાં એક બુદ્ધિશાળી માણસ રહે છે તે આ સાંભળી લે છે. લાઉડલી એટલે જોરથી, અને વાઇઝ એટલે બુદ્ધિશાળી, ડાયો, શાણો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. અને આ જે વૃદ્ધ માણસ છે તે સમજી ગયો કે શું થયું છે.
He immediately took his strong club and came out of his hut. તેણે તરત જ પોતાનો પોતાની મજબૂત લાકડી લીધી અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. જ્યાં ક્લબ એટલે અહીંયા લાકડી, જેને આપણે લઠ પણ કહીએ છીએ. This old man શેનો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ મનુષ્યનો ખૂબ જ ડાયો હતો, બુદ્ધિશાળી હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો અને તેમના વિશે બધું જાણતો. When Sheno found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. જ્યારે શેનોને છુપાયેલા બચ્ચા મળ્યા ત્યારે તેને ખબર પડી કે આ એડીનો જ દુષ્ટ વિચાર છે. હિડન એટલે છુપાયેલું, વિક્ડ એટલે દુષ્ટ. He got angry with Eddie. તે એડી પર ગુસ્સે થયા. He rushed to the hut and shouted. તે તેની ઝૂંપડી પાસે દોડીને ગયા અને બૂમ પાડી, I hate you, Eddie. એડી, હું તને ધિક્કારું છું. હેટ એટલે ધિક્કારવું, નફરત કરવી. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. આપણા કબીલાના બધા લોકો તને ધિક્કારશે કારણ કે તું એક આળસુ અને દુષ્ટ શિકારી છો. We know that a hunter must hunt with his own strength and skill. આપણને ખબર જ છે કે આપણે જાણીએ છીએ કે એક શિકારીએ તેની તાકાત અને આવડતથી જ શિકાર કરવો જોઈએ. સ્ટ્રેન્થ એટલે તાકાત, સ્કિલ એટલે આવડત. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ. તું એક ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા કબીલાના નિયમોનો ભંગ કર્યો છે. ટ્રાઇબ એટલે કબીલો, સમૂહ. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આપણા આખા કબીલાનું અપમાન કર્યું છે. ડિસઓનર એટલે અપમાન કરવું. All the members of the hunter tribe got together. શિકારી કબીલાના બધા લોકો છે, બધા સભ્યો છે, તે ભેગા થાય છે. Got together એટલે ભેગા થયા. They decided to drive away Eddie from their village forever. તેઓએ એડીને તેમના ગામમાંથી સદાયને માટે હાંકી કાઢવાનું નક્કી કર્યું. ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું. Sheno took the cubs on his shoulders and returned them to their mother. શેનોએ તેમના ખંભા પર ના બચ્ચા ઉપાડ્યા અને તેમની માતાને પરત કરી દીધા. એટલે બધી વાત પૂરી થઈ ત્યાર પછી શેનો છે બચ્ચાને લઈને એ માતા પાસે જાય છે. He saw that long weeping of the mother cheetah stained her face forever. તેણે જોયું કે લાંબા સમયથી રડતી આ માતા ચિત્તાના ગાલ પર સદાયને માટે કાળા ડાઘા થઈ ગયા છે. તેના ચહેરા પર કાળા ડાઘા થઈ ગયા છે. આ સાથે અહીંયા વાર્તા છે અહીં પૂરી થઈ છે. હવે આપણે ચિત્તા વિશેની થોડીક હકીકત છે તે જાણવાની છે. આ યુનિટમાંથી આપણને એવી શીખ મળે છે કે આપણે આપણી આવડત પ્રમાણે કામ કરવું જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, છેતરવું ન જોઈએ,
એ વિવિધ ગુણો છે તે આપણને વાર્તામાંથી શીખવા મળે છે. અને સાથોસાથ એક વિશેષ વસ્તુ એ છે કે પ્રાણીઓમાં પણ પ્રેમની લાગણી હોય છે. પ્રાણીઓને પણ તેમના જ્યારે કે વહાલા બચ્ચા છે દૂર થઈ જાય તો તેમને પણ દુઃખ થતું હોય છે. તે આપણે આમાંથી જાણવું જોઈએ. ચાલો તો હવે જોઈએ ચિત્તાની હકીકતો. ફેક્ટ અબાઉટ ચિત્તા, ચિત્તા વિશેની હકીકતો. સૌથી પહેલાં કીધું છે હાઇટ. હાઇટ એટલે કે એની ઊંચાઈની હોય છે સામાન્ય રીતે 100 સેન્ટીમીટર. વેઇટ એટલે કે વજન તેનું સામાન્ય રીતે હોય છે 65 કિલો. વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે વજન તો કે 300 ગ્રામ. એ ચિત્તાના બચ્ચાનો જન્મ થતો હોય ત્યારે જન્મ સમયે તેનું વજન છે માત્ર 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યુરિટી. મેચ્યુરિટી એટલે મોટા થવું, સમજુ થવું. સમજુ થવાની ઉંમર છે 2 વર્ષ, એટલે કે ચિત્તા છે તે 2 વર્ષમાં સમજુ થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. એ ઓળખ શું? તો ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. ચિત્તાનું શરીર છે તે વજનમાં હલકું હોય છે અને તેના પગ દીપડાના પગ કરતાં લાંબા હોય છે. એટલે કે ચિત્તો અને દીપડો તમારી સામે આવી જાય તો કેમ ઓળખી શકાય? કે ચિત્તાનું શરીર છે તે વજનમાં હલકું હોય છે, સાથોસાથ ચિત્તાના પગ છે તે દીપડાના પગ કરતાં લાંબા હોય છે. એટલે કે દીપડો છે એ થોડુંક દેખાવે આપણને બાઠિયો લાગે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopard has clusters of spots. હવે જો ચિત્તો છે ને એના શરીર પર જે આપણને ડાઘા જોવા મળે છે તે આઇસોલેટેડ એટલે કે છૂટાછવાયા, તમે ચિત્રમાં જોઈ શકો છો છૂટાછવાયા ડાઘા તમને જોવા મળે છે. whereas the leopard has clusters of spots, કે જ્યારે દીપડાને તો આ ડાઘાના ઝુમખા હોય છે. જો તમને ચિત્તા શરીર પર એક કાળો ડાઘો છે તે સ્પષ્ટ છૂટો દેખાય છે, જ્યારે દીપડાના શરીર પર આવા કાળા ડાઘાના સમૂહમાં હોય છે. એના અમુક ક્લસ્ટર એટલે થોડાક ઝુંડ હોય છે. હેબિટેટ. હેબિટેટ એટલે રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા મેદાનમાં રહે છે, ખુલ્લા જંગલોમાં રહે છે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. વર્તમાન સમયમાં તેઓ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. We had a lot of cheetahs in India. આપણે ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હતા. But the last one was shot by hunters around 1950. પણ જે છેલ્લો ચિત્તો છે તે લગભગ 1950ની આસપાસ છે, તે શિકારીઓ દ્વારા મારી નાખવામાં આવ્યો. એટલે આપણે ભારતમાં પણ ચિત્તા ઘણા બધા હતા, પણ પહેલાંના સમયમાં પ્રાણીઓનું રક્ષણ હતું નહીં. એટલે જે શિકારી લોકો છે કે જેઓ પ્રાણીઓને મારીને તેમની વસ્તુનો વેપાર કરતા હતા, એમાં બધા ચિત્તા છે તે મરી ગયા. અને 1950માં જે છેલ્લો ચિત્તો હતો તેને પણ મારી નાખવામાં આવ્યો. હવે હેબિટ્સ. હેબિટ્સ એટલે કે ટેવ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તે આ પૃથ્વી પર સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. તેની સૌથી વધુ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ તે તેની ઝડપ માત્ર ટૂંકા અંતર માટે જાળવી શકે છે. એટલે કે ટૂંકા અંતર માટે જે શિકાર કરતો હોય છે ત્યારે જે દોડતો હોય ને ત્યારે તેની સ્પીડ છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. એટલે કે લાંબા ગાળા સુધી ચિત્તો છે પોતાની સ્પીડ છે તે ટકાવી શકતો નથી. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. ક્યારેક તો તે 25 મીટર લાંબી
છલાંગ પણ લગાવે છે, કૂદકો પણ મારે છે. લીપ એટલે કે કૂદકો, છલાંગ. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. તે પોતાના શિકારની પાછળ ચૂપચાપ સરકે છે અને ત્યાર પછી કૂદકો મારીને તેને પકડી લે છે. આ ચિત્તાની શિકાર કરવાની રીત છે. કે ચિત્તો છે એ જે શિકાર કરવો છે એની પાછળ ચૂપચાપ સરકશે. ક્રીપ એટલે સરકવું, સાયલેન્ટલી એટલે ચૂપચાપ. અને ત્યાર પછી એક મોટો કૂદકો મારીને તેને પકડી લેશે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. તેનો શિકાર છે તે સાચવતો નથી. પ્રિઝર્વ એટલે સાચવવું, ને પ્રે એટલે શિકાર. એટલે કે ચિત્તાએ જે શિકાર કર્યું હોય ને એ ખાવું હોય તેટલું ખાઈ, વધારાનું છોડી દે. એ પોતાનો જે શિકાર છે તેને બચાવતા નથી. This sometimes causes death of cubs and young cheetahs. તેનાથી ક્યારેક ચિત્તાઓનો અને નાના બચ્ચાઓનો મૃત્યુ પણ થાય છે. એટલે કે ચિત્તો છે આજે શિકાર કર્યો, આજે ખાધું, પછી બીજી વાર શિકાર ન મળે ત્યાં સુધી તે ભૂખ્યો રહે છે. અને આ ભૂખને લીધે જ તે ચિત્તા છે, નાના બચ્ચા છે તે મરી જાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. તે એકલવાયુ પ્રાણી છે. સોલિટરી એટલે એકલવાયુ, ક્રિએચર એટલે પ્રાણી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. તે સમૂહમાં કે ટોળામાં રહેતું નથી. હર્ડ એટલે ટોળું. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેમ બચ્ચા મોટા થાય કે તરત જ તેમનો પરિવાર છે તે છૂટો પડી જાય છે. સેપરેટ એટલે છૂટા પડવું. અને બચ્ચા મોટા થાય એટલે પોતાની રીતે જીવતા થઈ જાય છે. ડાયેટ એટલે ખોરાક. ચિત્તાનો ખોરાક શું છે? મીડિયમ સાઇઝ્ડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના જે હરણ છે એ તેમનો મુખ્ય ખોરાક છે. બગ્સ એટલે કે હરણ. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તે સસલા અને મોટા પક્ષીઓને પણ પકડે છે. અમુક સમયે મોટા સસલા હોય, મોટા પક્ષીઓ હોય તો તેનો પણ તે શિકાર કરી લે છે. કબ્સ એટલે બચ્ચા. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs એટ અ ટાઈમ. માતા છે તે એક સાથે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. તેઓ રૂપેરી ભૂખરી રૂવાટી સાથે ખૂબ જ સુંદર દેખાય છે. રૂવાટી છે તે લાંબી હોય છે. લાંબી રૂપેરી રૂવાટીથી તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. ફર એટલે રૂવાટી. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. માતા છે તે પક્ષીની જેમ એક ખાસ પ્રકારની સીટી વગાડીને તેમના બચ્ચાને બોલાવે છે. પક્ષીઓ જેમ તેમના બચ્ચાઓને ખાસ પ્રકારની સીટી વગાડીને બોલાવતા હોય છે તે રીતે આ જે ચિત્તા છે એમાં પણ જે માતા છે એમના બચ્ચાને એક સીટી વગાડીને બોલાવે છે. તો આ સાથે આ બધી ચિત્તા વિશેની હકીકતો પૂરી થાય છે. આખું યુનિટ છે એ પૂરું થાય છે. ફરીવાર નવા વિડીયોમાં નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી આભાર.